તો કોંગ્રેસની અંદર અત્યારે કોઈ નવી પેઢી તૈયાર નથી થઈ રહી કે જેમ કે યુવાનોને અત્યારે કોઈ ચાન્સ આપવામાં નથી આવ્યો, ત્યારે હવે શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી એ યુવાનો માટે કેટલી તત્પર રહેશે? કારણ કે અત્યારે યુવાનોના હાથની અંદર, યુવાનોને રાજકારણની અંદર ઘણું બધું જોડાવાનો ઇન્ટરેસ્ટ હોય છે. એ લોકો પણ ક્યાંક રાજકારણનો ભોગ બની અને તેઓ નાસીપાસ થઈ જતા હોય છે. જાહેર જીવન છે ને નેતાગીરી એ જૂની સારી, એ નવી નહીં સારી, એને ખબર જ નથી. તમારે પહાડ ચડવો હોય સીધો, વાડ કૂદવી હોય 10 ફૂટ 20 ફૂટ જે હોય, એમાં એને કોઈ જોવાનું ના હોય. યુથ એ સ્પિરિટ છે અને એમની હાથે ચેડા નહીં કરવા જોઈએ. એમને ન્યાય મળે એવી કોશિશ કરવી જોઈએ અને યુથના જીવન ખરાબ નહીં કરવા જોઈએ. એને જોશ હોય તો ધીમે ધીમે જોશને દિશા આપવી જોઈએ. મિસયુઝ કરીને યા બજરંગ દળ કે વંદે માતરમ ને ભારત માતા કે જય ને યા હોમ કરીને પણ આ બધામાં એને નહીં નાખવો જોઈએ. પોલિટિકલ લોકો આવા લોકોનો મિસયુઝ કરતા હોય, એના હાથે ખોટા કામ કરવા, ધાર્મિક ઉન્માદ જગાવો, એક પાર્ટીના સામે બીજી પાર્ટીમાં એનો દુરુપયોગ કરવો વગેરે વગેરે. એટલે હું સવિશેષ યુથને સ્પેશિયલ ટ્રીટમેન્ટ સાથે, અને યુથ આજે તમે યુથ છો તો ગઈકાલે અમે બી યુથ હતા, આવતીકાલે XYZ એ બી યુથ હશે. એ યુથને ચોખ્ખું માર્ગદર્શન એટલે ડાયરેક્શન મળે, સારું મળે તો એ માણસ બી સુખી થાય, એ પાર્ટી બી સુખી થાય અને લોકો બી સુખી થાય.